નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને કેટીવીનો લોકપ્રિય શો એટલે ભાગ્યલાભ. ભાગ્યલાભ સાથે આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણું સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. આજ દર્શક મિત્રો, આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિની આપ સૌની જય માતાજી. શાસ્ત્રીજી, આજને આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આજની તિથિ અને આજના પંચાંગ વિશે જણાવશો. સર્વપ્રથમ સર્વે કેટીવી ન્યૂઝના ભાગ્યલાભના માધ્યમથી જણાવવામાં આવે કે જય માતાજી. આ પર્વ ભારતીય સંસ્કૃતિમાં પર્વ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, જેને પ્રારંભ કહેવાય શારદીય નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિ. બે નવરાત્રિનું ખૂબ મહત્વ છે. શારદીય નવરાત્રિમાં પણ લોકો માતાજીની ખૂબ ઉપાસના કરતા હોય, આરાધના કરતા હોય. આપણી ભારતીય સંસ્કૃતિમાં અતિ પ્રાચીન અને શ્રદ્ધામયથી જોડાયેલું આ વર્ષમાં ચૈત્રી નવરાત્રિ આજથી પ્રારંભ થઈ, એટલે કે ગુરુવારથી પ્રારંભ થાય છે અને સુંદર મજાનો સુંદર દિવસ છે. પણ કહેવાનું તાત્પર્ય એટલે કે આપણે કેવળ ઉપાસના આરાધના કે ઉપવાસ કરી અને મર્યાદિત નથી રહેવાનું, પણ પરમાત્માનું પરમેશ્વરીનું નામ સ્મરણ કરવાનું, ગણેશજીની ઉપાસના કરવાની છે, માતાજીની ઉપાસના કરવાની છે. ચૈત્રી નવરાત્રિમાં 9 દિવસ સુધી ભગવતી રાજરાજેશ્વરીની ઉપાસના કરવાની. શાસ્ત્રમાં અનેક શ્લોકનું વર્ણન કરેલું, દુર્ગા સપ્તશતી પાઠનું વર્ણન કરેલું છે. અને આ મહત્વ, આ 9 દિવસનું ખૂબ મહત્વ છે કે સાધના સિદ્ધિ તરફ આગળ વધી શકાય, આધ્યાત્મિક ઉર્જા તરફ આગળ વધી શકાય અને સાથે નવ દુર્ગાની ઉપાસના કરી શકાય. ઉપાસનાનો અર્થ સહસ્ત્રાર્ચનથી પણ કરી શકાય, 108 નામથી પણ કરી શકાય, અથવા માતાજીના રાજોપચારની પૂજાઓથી પણ કરી શકાય છે. મંત્ર, તંત્ર અને એના પ્રયોગ, કારણ કે આજના દિવસોમાં જે બગલામુખી પણ સિદ્ધ થાય છે, અતિ મહત્વના દિવસો છે. તો આજની તિથિ, નક્ષત્ર, વાર આપણે જણાવીએ કે આજનું તિથિ કયા પ્રકારની છે, કયા વાર છે અને કયું નક્ષત્ર છે, આપણે જણાવવું યોગ્ય છે. કારણ કે ભાગ્યલાભના માધ્યમથી દરેક દિવસમાં આજે જોવા મળે તો મીન રાશિનો જે ચંદ્રમાં બિરાજમાન થાય, અત્યારે કર્ક લગ્ન છે અને ત્યારબાદ કહેવામાં આવે કે અત્યારે કોઈ પણ નો જાતકનો જન્મ થાય તો મંગળ દોષ થાય, એટલે કે મંગળમય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સર્વપ્રથમ આપણે વાત કરીએ કે સૂર્ય, ચંદ્ર, શુક્ર અને શનિ એ ચારે ચાર મીન રાશિમાં બિરાજમાન થાય છે અને કુંભ રાશિમાં રાહુ, બુધ અને મંગળ મહારાજ બિરાજમાન થાય. ગુરુ મહારાજ બિરાજમાન થાય છે મિથુન રાશિમાં અને કેતુ મહારાજ બિરાજમાન થાય છે આપણે કન્યા રાશિમાં. તો 9 ગ્રહની રાશિ આપણે જોઈને એમનું નક્ષત્ર આજનું કહેવામાં આવે તો ઉત્તરા ભાદ્ર નક્ષત્ર, અને યોગ કહેવામાં આવે તો એ યોગ છે શુક્લ યોગ, કિશન કરણ. તો વિચારીએ આજની ઉપાસનાનું પર્વમાં સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તે. ભગવતીની ઉપાસના કરવા માટે આજનો પર્વ, આજનો દિવસ ખૂબ ઉત્તમ કહેવાય છે. એકમનો દિવસ છે, પ્રતિપદા તિથિ છે. એ દિવસના દિવસે માતાજીનો દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકાય, ચંડી પાઠ કરી શકાય. એક એક દિવસનું મહત્વ જે આપણે વિચાર કરીએ કે જે ચૈત્રી નવરાત્રિનું આપણે વાત કરીએ ને, તો પહેલું જ નોરતું આવે ગુરુવારનું દિવસે, પ્રથમ નોરતું આવે માં ભગવતી શૈલપુત્રીની પૂજા કરી શકાય. બીજો દિવસ આવે છે શુક્રવારનો દિવસ, માં બ્રહ્મચારિણીની પૂજા કરી શકાય. શનિવારનો દિવસ આવે ત્રીજું નોરતું, માં ચંદ્રઘંટાની પૂજા કરી શકાય. ચોથું નોરતું એટલે કે રવિવારનો દિવસ, માં કુષ્માંડા માતાની પૂજા કરી શકાય. સોમવાર પાંચમો દિવસ, માં સ્કંદ માતાની પૂજા કરી શકાય. મંગળવાર છઠ્ઠો દિવસ, માં કાત્યાયનીની પૂજા. બુધવાર સાતમો દિવસ, માં કાલરાત્રિની પૂજા. ગુરુવાર આઠમું મહાગૌરી અને 11:50 પછી રામનવમી કહેવાય, એટલે એ પણ દિવસ રામનવમીનું પર્વ પણ કહી શકીએ છીએ. એટલે રામનવમીનો દિવસ તો શુક્રવાર 9મું નોરતું. ઘણા લોકો 9 તિથિ તરફ વધતા હોય, કેટલાક લોકો 9 રાત્રિ ગણતા હોય. તો નવરાત્રિની પૂર્ણાવતી સિદ્ધિદાત્રી પ્રથમ શૈલીપુત્રીથી લઈ અને માં સિદ્ધિદાત્રી સુધીની પૂજા, નવધા ભક્તિ, નવરાત્રિ, 9 ગ્રહ અને 9 દેવતાઓનું પૂજન કરીએ, 9 આરાધના. અને આરાધનાનો મતલબ એ છે કે આપણે જેટલું બને એટલું માતા ભગવતીનું નામ લઈએ, માં ભગવતીની પૂજા કરીએ. દરેક જગ્યાએ, કેટલી જગ્યાએ આજના દિવસે ઘટ સ્થાપન થયું હોય, કેટલી જગ્યાએ આસોપાલવનું તોરણ બાંધીને પૂજા કરી હોય. અને આજના દિવસનું મહત્વ એટલા માટે ખૂબ છે કે તમારે જીવનમાં નૂતન વર્ષનો પ્રારંભ થાય છે. આરાધના, ઉપાસનાનો ખૂબ સુંદર દિવસ છે. વિશેષ લાભ કરી રાશિઓએ પણ ધ્યાન રાખીને એની પૂજા કરે તો એને ઉત્તમ પરિણામની પ્રાપ્તિ થઈ શકે છે. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આગળ આપણે વાત કરીશું રાશિ વિશે. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સર્વપ્રથમ વાત કરવામાં ભાગ્યલાભથી કે આજના દિવસની વાત કરવામાં આવે, નવરાત્રિના 9 દિવસની વાત કરવામાં આવે તો આજે 12 રાશિવાળા વ્યક્તિએ
ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચેનો જપ કરી શકાય. જેમ બે અથવા કુળદેવીનો જપ કરી શકાય. તો ખાસ કરી મેષ રાશિ જેના સ્વામી મહારાજ મંગળ મહારાજ છે ઈ આજે સર્વપ્રથમ કહેવામાં આવે તો તમારે કુમકુમ એટલે કે જે કંકુથી પ્રારંભ કરવો પડે. મેષ રાશિના જાતકો એમનો સ્વામી મહારાજ લાલ એટલે કે મંગળ છે તો એમને લાલ વસ્ત્ર પહેરી અથવા તો લાલ વસ્ત્રનું દાન કરી શકાય. એનાથી આગળ વધી શકાય તો આપણે એમ કહેવામાં કંકુનો ચાંદલો કરી ચોખા લગાવી અને ચંડી પાઠ એટલે દુર્ગા સપ્તશતી ચંડી પાઠ કરવો જોઈએ. પોતાને ન ફાવે તો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા બોલાવી પણ એ ચંડી પાઠ કરી શકાય છે અને માતાજીની આરાધના કરવાની છે. આજના દિવસે મેષ રાશિના જાતકો 9 દિવસમાં ક્યાંય કન્યા પૂજન કરે. કન્યા પૂજનનું મહત્વ ખૂબ રહેલું છે. 9 દિવસ સુધી નવદુર્ગાની પૂજા કરતા હોઈએ. નવરાત્રિનો પર્વ છે તો આપણે માતા રાણીને આપણે પ્રણામ કરીએ છીએ, સાથે સાથે પ્રકૃતિને પણ પ્રણામ કરીએ. આ જે ચૈત્ર માસ આવે છે ત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તો આપણને વિચાર આવે ઉનાળાની શરૂઆત થઈ જાય તો આપણે ઉપવાસ કઈ રીતે રાખીએ, ઉપવાસ માટે આપણે કઈ રીતે આયોજન કરી શકાય. તો ઉપવાસ કરવો યોગ્ય છે પણ આપણા શરીરની પણ તકેદારી રાખવી જોઈએ. એટલે મેષ રાશિના જાતકો માટે ખાસ કરી આજના દિવસે માતાજીના શ્રીયંત્ર હોય ઘરમાં કે દુર્ગા સપ્તશતીનો પાઠ હોય તો કરાવો, બ્રાહ્મણ દ્વારા અથવા પોતે કરો. ક્યાં પછી એવું બને કે મેષ રાશિના જાતકોએ લાલ નાળા છડી એનું છે ને એક બંધન એટલે કે પોતાને જે કાંડું હોય ત્યાં બાંધી અને પૂજાનો પ્રારંભ કરે તો હંમેશા સફળતાની પ્રાપ્તિ થાય છે. શુભ મંગળ પ્રતીક છે, મંગળ કરવાવાળા છે એટલે મેષ રાશિના જાતકો માટે મંગલમય સાબિત થાય. જી દર્શક મિત્રો, આપ જે ટીવી સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છે 70 43 33 18 86 એ હમણાં જ ડાયલ કરો અને આપના મૂંઝવણતા પ્રશ્ન આપ પૂછી શકો છો. શાસ્ત્રીજી, આગળ આપણે વાત કરીશું વૃષભ રાશિ વિશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? વૃષભ રાશિ અને વૃષભ રાશિના જે અક્ષર નામ અક્ષર બ વ ઉ અને સ્વામી મહારાજ શુક્ર મહારાજ માતાજીની આરાધના કરવી, દર્શન કરવા, માતાજીના સહસ્ત્ર નામ એટલે માતાજીના દુર્ગા માતાના સહસ્ત્ર નામનું પઠન કરવું. ના આપણે પઠન કરી ન શકતા હોય તો આપણે શ્રવણ કરવું અને ભોગ એવો લગાવો, માતાજીને સાકરનો ભોગ લગાવો. સાકરનો ભોગ લગાવવાથી હંમેશા આપણા જીવનમાં મીઠાશની પ્રાપ્તિ થાય અને શર્કરા જે આપણને હંમેશા સુગંધિત રાખે છે. સાથે સાથે એમ કહેવામાં આવે છે કે આપણે જ્યાં સાકર દૂધમાં સાકર જેમ ભરી જાય એમ દરેક જગ્યાએ પરિવારમાં ભરી જઈએ અને સાથે શાંતિ પ્રાપ્તિ. સાથે એ વાત પણ છે કે જે વૃષભ રાશિના જાતકો છે તો માતાજીની તો ઉપાસના કરે પણ સાથે સાથે નારાયણની પણ ઉપાસના કરે. શક્ય હોય દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા હોય, દુર્ગા સહસ્ત્રનામાવલીનો પાઠ કરતા હોય તો એ વ્યક્તિએ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ગુરુવારનો દિવસ છે એટલે અચૂક કરો. ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો અથવા સાંભળો તો પણ એમને ફળની પ્રાપ્તિ થાય. પીળા કલરની વસ્તુ એટલે પીળા ફૂલ હોય કે પીળું ચંદન હોય એ માતાજીના મંદિરમાં દાન કરવું. જે દાન કરવાથી તમારા જીવનમાં સફળતાની પ્રાપ્તિ થશે. દાન અને પુણ્ય એ પ્રાપ્ત થાય તો તમારા આવનારા સંકટો દૂર થઈ જાય. સંકટને દૂર કરવા માટે દાન પુણ્ય અગત્યનું સાબિત થાય. તો વૃષભ રાશિના જાતકો માટે એમ કહેવામાં આવે કે માતાજીની આરાધના કોઈ સાકરનું પણ દાન કરી શકાય અને સાકર ધરાવી પણ શકાય તો એના માટે લાભદાયી સાબિત થશે. જી ભાગેલા બાદ ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિથુન રાશિ ક છ ગ નામ અક્ષર અને એમના સ્વામી મહારાજ બુધ મહારાજ છે. મેં શરૂઆત કરી ત્યારે કે કોઈ પણ કર્મનો પ્રારંભ કરો, ઘર હોય કે મંદિર હોય કે કંઈ પણ જગ્યાએ તમારે શુભ પ્રસંગ હોય તો આસોપાલવનું તોરણ બહાર બાંધવું જરૂરી છે. તો આજના દિવસે મિથુન રાશિના જાતકો ગણેશજીની ઉપર દુર્વા ચડાવે. નામ લેતા પહેલા માતાજીનું સ્મરણ કરતા પહેલા ગણેશજીની ઉપર દુર્વા ચડાવે. માતાજીના મંદિરમાં તોરણ આસોપાલવનું તોરણ બાંધે અથવા કોઈ પણ તોરણ બાંધે. સાથે સાથે ગાયત્રી માતાની ઉપાસના કરે, ગાયત્રી ચાલીસાનો પાઠ કરે, પ્રાર્થના કરે મનોમન કે આપણે આગળ વધવું છે. મિથુન રાશિના જાતકોએ તો સર્વપ્રથમ ગણેશજી મહારાજ અને સાથે ગાયત્રી માતાની ઉપાસના કરો, ગાયત્રી માતાને પ્રાર્થના કરો. ગાયત્રી માતાને પ્રાર્થના કરી, અર્ચના કરી અને ગાયત્રી ચાલીસાનો નિયમિત 9 દિવસ પાઠ કરશે તો એમના જીવનમાં સંકટો દૂર થશે. મિથુન રાશિના જાતકોને ખાસ કહેવામાં આવે કે જ્યારે કોઈ પણ પ્રકારનું સંકટ આવતું હોય, સમય તમારો ખરાબ ચાલતો હોય ત્યારે માતાજીને તમારે આરાધના કરતા જતા આવતા માતાજીનું સ્મરણ કરવાનું, કુળદેવીને એક ધજા ચડાવવી આવશ્યક છે. અને જો આ 9 દિવસમાં તમે પોતાના કુળદેવીને ધજા ચડાવશો તો તમને લાભદાયી પરિણામ પ્રાપ્ત થશે. જી
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ ડ અને હ. ડ અને હ સ્વામી મહારાજ ચંદ્ર મહારાજ છે. માતાજીની ઉપાસનાના દિવસો, માતાજીનું પર્વ. તો આજે કર્ક રાશિના જાતકોને 9 દિવસમાં એ કુળદેવીના દર્શન કરે. નવરાત્રિમાં 9 દિવસ આવે ને 9 દિવસમાં માતાજીના દર્શન કરી અને પ્રાદુર્ભાવ મેળવવાનો. હું કાયમ કહેતો કે કુળદેવીના દર્શન કરવા નવા વર્ષમાં એકવાર જવું જોઈએ. ઉત્તરાયણ અને દક્ષિણાયન બંને અયન હોય તો એમાં 2 અયનમાં વારાફરતી વારા તમારે જાઓ, માતાજીની જોડે શણગાર અર્પણ કરો, માતાજીને કંઈ પણ મીઠાઈ કે લાપસી કે કંસાર અર્પણ કરો, કુળદેવીના દર્શન કરો. કર્ક રાશિની જાતકની વાત આવે છે તો એ કુળદેવીની ઉપાસના કરે, કુળદેવીનો મંત્ર કરે, કુળદેવીને પ્રાર્થના કરે અને સફેદ વસ્તુનું દાન કરે. સફેદ વસ્તુનું દાન કરવાથી એમના જીવનમાં પરિવર્તન આવે. સફેદ વસ્તુ એ જીવનમાં સાર્થક પરિણામ આપી શકે છે. જી શાસ્ત્રીજી, આગળ વાત કરીશું સિંહ રાશિ વિશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સિંહ રાશિ મ અને ટ. સ્વામી મહારાજ સૂર્ય મહારાજ આદિત્યાય નમઃ એ મંત્રનો જપ કરી શકાય. અને નવરાત્રિના 9 દિવસ શક્ય હોય તો અખંડ દીવો માતાજી સન્મુખ રાખી અને માનું નામનું સ્મરણ કરવું જોઈએ. અખંડ દીવો રાખીને માતાજીને આરાધના કરવી જોઈએ. સૂર્ય મહારાજની ઉપાસના અને આરાધનાનો પર્વ છે એટલે તો ખાસ કરી જ્યારે અખંડ દીવો રાખી અને માને એક જ પ્રાર્થના કરવાની કે લાજ મારી જશે તો હાંસી તારી થશે. લાજ એટલે કે મારી કોઈ પણ લાજ જશે તો હાંસી તારી થશે. સૂર્ય નારાયણ ભગવાનની પૂજા કરવાની છે, જ્યોતની પૂજા કરવાની, અખંડ જ્યોતની પૂજા કરવાની, દીપદાનને તમારે અર્પણ કરવાના છે, પુષ્પ, અને ભગવાનને પણ ગણેશજીને પણ પ્રાર્થના કરી ગણેશ, સૂર્ય અને માતા રાણીની પૂજા કરવાની છે. જી, કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કન્યા રાશિ પઠનો બુધ. સ્વામી મહારાજ બુધ મહારાજ માતાજીના નરવાણ મંત્રનો જપ, ચામુંડા માતાજીની ઉપાસના અને સાથે સાથે માતાજીને લાપસી ધરાવે. મેં પહેલાં કીધું ને એ પ્રમાણે કે કન્યા રાશિ માટે પણ આજે લાપસી ધરાવી યોગ્ય પરિણામ આપી છે. યોગ્ય સમય પ્રમાણે તમે માતાજીને નિવેદ ધરાવો, દાન કરો, પૂન કરો, જપ કરો અને સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ ખાસ કરી. અને આજના દિવસે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ, નવરાત્રિમાં સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરે તો એના જીવનમાં કન્યા રાશિ માટે પરિવર્તન આવી શકે. જી, તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ ર અને ત. સ્વામી મહારાજ શુક્ર મહારાજ સવારે વહેલા ઉઠી અને માતાજીનું સ્મરણ કરવાનું છે. માતાજીનું જો સ્થાપના કરી હોય અથવા તો માતાજીનું જે ચિત્રજી હોય, તમારા ઘરમાં ફોટો હોય, એને સાફ સફાઈ કરી, ચાંદલો કરો, ચોખા લગાવો, ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરો અને માને પ્રાર્થના કરો. કુવાસી છોકરીઓને કંઈક ભેટ આપવાની છે, કંઈક પણ તમારે અર્પણ કરવાનું છે, જેથી કરીને તમારા જીવનમાં આવનારા કાર્ય બધા સિદ્ધ થઈ જાય. કેટલાક અટકેલા કાર્ય હશે તો તુલા રાશિના જાતકો માટે સિદ્ધ થશે. નાની કુવાસીને ભોગ લગાવો, આપો એટલે કે ભોજન આપી શકાશે. ભોગ એટલે કે માતાજીનો જે પ્રસાદ હોય તે ધરાયેલો આપી શકાય અથવા તો કોઈ ભેટ આપી શકાય તો તમારા જીવનમાં પરિવર્તન આવી શકે. જી શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? માતાજીના જે નોરતા એમાં વૃશ્ચિક રાશિ અને એમાં માતાજીની જે બગલામુખી માતાજીની પણ ઉપાસના વૃશ્ચિક રાશિવાળા લોકો કરી શકે. દુર્ગા સપ્તસતીના પાઠ જે કરતા હોય એમાં આવે છે કે દેવી કવચ. વૃશ્ચિક રાશિના જાતકોએ દેવી કવચ કરવું, માતાજીની ઉપાસના કરવી અને લાભદાયી છે. જે કવચ છે એ દેવી કવચની આરાધના કરો અથવા તો એનું જે ઉપાસના કરશો તો પણ તમને ફળદાયી છે. તો એ વ્યક્તિ જ્યારે વૃશ્ચિક રાશિના જાતકો માની ઉપાસનાનો પર્વ છે તો તમારી માતાજીને પણ કંઈક ભેટ સોગાદ આપજો, માને અર્ચના કરજો, આરાધના કરશો તો તમને સારો સમય પ્રાપ્ત થશે. જી, ધનરાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ધનરાશિના જાતકો માટે કહેવામાં આવે તો માતાજીના દર્શન ન કરી શકાય તો કંઈ નહીં, પણ માતાજીના સન્મુખ ન જવાય તો માતાજીના જે ઘરમાં માતાજી બિરાજમાન થાય ત્યાં હાથ જોડી નમસ્કાર કરજો, કંઈ ભેટ અર્પણ કરજો. માતાજીનું જે સ્થાનક છે ત્યાં તમારે બેસી અને દુર્ગા 32 નામની જે મંત્ર છે એનો જપ કરવાનો છે. સંપૂર્ણ શક્ય હોય તો મૌનમ રહેવાનું છે. ધનરાશિના જાતકો મૌન રહીને કાર્ય કરશે, તમને સફળતા સારી પ્રાપ્ત થાય. જી શાસ્ત્રીજી, બાકીલામાં આપણે વાત કરીશું 10મી રાશિ એટલે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? 10મી રાશિ મકર રાશિ ખ અને જ. માતાજી મહાકાળીની ઉપાસના કરી શકાય, શનિ મહારાજની ઉપાસના કરી શકાય. શનિ મહારાજની સાથે સાથે એ પણ કહેવામાં આવે કાલી દેવીની ઉપાસનાથી તમને ફળની પ્રાપ્તિ થાય. વિશેષ કરી આપણે જ્યારે જે શહેરમાં રહેતા હોય, જે દેવીની ઉપાસના કરતા હોય, જે નગર દેવી હોય એની ઉપાસના કરીએ
અને પ્રાર્થના કે નવરાત્રિમાં 9 દિવસમાં એકાદ વાર નગરદેવી કે તમારા સ્થાન ઉપર અંબાજી જવાય તો અંબાજી, આપણે ગુજરાતમાં અંબાજી માતાનું ખૂબ મહત્વ છે, દરેક ક્ષેત્રમાં મહત્વ રહેલું છે, પણ આપણે ભાગ્યશાળી છે કે ગુજરાતની ધરા ઉપર અંબાજી માતાનું સ્થાન આવેલું છે, તો આપણે ત્યાં પણ પ્રાર્થના કરી શકીએ અને આરાધના પણ કરી શકીએ. એક દિવસ જઈ દર્શન કરવા અને શક્ય હોય તો માતાજીને ત્યાં સુખડી અર્પણ કરવી. જી શાસ્ત્રીજી આગળ વાત કરીશું કુંભ રાશિ વિશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કુંભ રાશિ ગ સ અને શનિ મહારાજ. નવરાત્રિમાં દરરોજ માની ઉપાસના કરો, માને પ્રાર્થના કરો, ધૂપ દીપ અગરબત્તી અને આરતી કરો. શક્ય હોય તો દરેક વ્યક્તિ એ કરી શકે એમ છે. રોજ સવારે માતાજીની આરતી આપણે મૂકી શકાય, આરતી કરી શકાય અને સાંજે પણ આરતી કરી શકાય. શક્તિ એ આપણે સંપાદન કરે. શક્તિની આરાધનાથી આપણા જીવનમાં ક્યારેય કોઈ પ્રકારનું દુઃખ દરિદ્ર નથી આવતું. તો શક્તિની આરાધના કરવી અને નિયમિત આરતી કરવી. આરતી ન કરી શકાય તો જ્યાં મંદિર, નિજ મંદિર હોય ત્યાં આરતીમાં પણ તમારે જઈ શકાય અને માને પ્રાર્થના કરે કે માં ભગવતી, હું તારી આરાધના કરું, ઉપાસના કરું, કોઈ પણ મંત્ર તંત્ર જાણતો નથી, પણ તારા ચરણમાં આવ્યો છું તો મારું કાર્ય નિર્વિઘ્ન પાર પાડ. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં છેલ્લી રાશિ એટલે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મીન રાશિ દ ચ જ થ. આજના દિવસે મીન રાશિના જાતકોએ માતાજીનું સ્વરૂપ છે એને નિહાળવું, માતાજીને પ્રાર્થના કરવી અને તમારે પીળી વસ્તુનું દાન મીન રાશિના જાતકોએ આપવું. માતાજીનું અનુષ્ઠાન શીઘ્ર ફળ આપવાવાળું છે. કલિકાલમાં એવું કીધેલું છે, ગણેશજીની ઉપાસના, ગણેશજીની વંદના અને માતાજીનું અનુષ્ઠાન શીઘ્ર ફળ આપે છે. તો તમારે માની ઉપાસના કરતા પહેલા ગણેશજીની આરાધના કરવી, ગણેશજીનું સંકટનાશન સ્તોત્રનો પાઠ કરવો. સંકટનાશન સ્તોત્રનો પાઠ કરવાથી દરેક પ્રકારના સંકટો દૂર થઈ જાય છે. માની આરાધનામાં અનેક છે કે 9 દિવસ સિદ્ધકુનિકા સ્તોત્રનો પાઠ કરી શકાય, દેવી કવચનો પાઠ કરી શકાય, ગાયત્રી ચાલીસાનો પાઠ કરી શકાય, દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકાય. તો જેટલું બને એટલું 9 દિવસ ભગવાનના નામનું સ્મરણ થાય, માનું નામનું સ્મરણ થાય તો તમારા જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ આવનારા સંકટો દૂર થઈ જાય છે. એટલે કે માની ઉપાસના કરવાથી મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. જી શાસ્ત્રીજી, ચૈત્ર મહિનામાં જે કયા માતાજીનું આજે પહેલું નોરતું ગણવામાં આવે છે? માતાજીની આપણે વાત કરીએ એ જ પ્રમાણે કે જ્યારે શૈલીપુત્રી, પ્રથમમ શૈલીપુત્રી, એટલે માતાજીને શૈલીપુત્રીનું નામ એમનું જપ કરી શકાય, શૈલીપુત્રીની આરાધના કરી શકાય. કેટલીક જગ્યાએ ઘટ સ્થાપન થતું હોય, શૈલીપુત્ર માતાને નમસ્કાર કરી એમની જપ કરવાનો છે કે હે મા ભગવતી, અમારા જીવનમાં આવનારા સંકટો દૂર થઈ જાય. દિવસે દિવસે દરેક વ્યક્તિ માની ઉપાસના, માં છે ને એનું સ્વરૂપ જોઈએ એટલું બધું દિવ્ય છે ને. આજના દિવસની વાત કરવામાં આવે તો માં શબ્દમાં એટલી શક્તિ રહેલી છે કે દરેક વ્યક્તિ ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિશેનો જપ કરશે તો એમને પણ માતાજીનો પ્રાદુર્ભાવ થશે. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપ આવ્યા અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.